આપણે સરસ મજાનું છે રામ લખી જો તમે સરસ મજાના દીવડા છે એ કરવાના છે. આ છે ધોરણ 12 નો ક્લાસરૂમ ને હાલો જય માતાજી. કેમ છો બધા? મજામાં દસો? તો આજે તો હું આવી ગઈ છું સ્કૂલે. આજે આપણી સ્કૂલમાં છે સરસ મજાનો છે આજે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ખબર હશે હમણાં છે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે એ કરવાની છે. તો એના સંદર્ભમાં છે અમારી સ્કૂલમાં એક સરસ મજાનો કાર્યક્રમ છે આજે યોજાવાનો છે. તો એની આખી ડિટેલ છે હું તમને વિડીયોમાં બતાવીશ, તમે છેક સુધી જોજો. અને આજે બધાએ છે જો આ કેસરી કલરના કપડાં છે પહેર્યા છે, કેસરી ને યલો થીમ છે સ્કૂલમાં. આ બે જ કલરના કપડાં બધાએ પહેરીને આવ્યા છે. તો મેડમ, શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ છે આ જ કલરના કપડાં પહેરીને આવ્યા છે. સરસ મજાના બધા છે તૈયારી કરે છે, હમણાં બતાવું તમને. તો ગાઈસ આપણે છે સ્કૂલમાં સરસ મજાનું બધા પાત્ર ભજવવાના છે. જો આપણે આગળ છે એ સરસ મજાનું પોશાક પહેરીને આવ્યા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો આ છે ધોરણ 9 નો ક્લાસરૂમ ને જો આ લોકોએ બધું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. જો આ સરસ મજાની રંગોળી છે, રામ ભગવાન દોર્યા છે. હું બેટ લઈને આવું દડો નાખતો એવું હજી એક ગ્રીન રાખી દે વચ્ચે. જો બધું મસ્ત પડેથી લઈ આવ્યા છે. આવું બધું આ બધી તૈયારી છે હજી ચાલુ જ છે. સીતા બનીને આપણા ભાઈ છે ને 12મા ધોરણના એ આપણે રાવણ બનીને આવ્યા છે. કેટલું સરસ એને ખરેખર એને છે બહુ સારું કર્યું કહેવાય, કંઈક નવું વિચાર્યું. અમારા 11મા ધોરણના ભાઈઓ છે જેને આ સરસ મજાનું રામ મંદિર છે એ દોર્યું છે. આજે બધા કેસરી કલરના કપડાં પહેરીને આવ્યા છે. હવે જો મેડમ છે અમારા આચાર્ય છે ને એટલા બધા આમ કહેવાય ને કે
મેડમ આપણે જોવા આવી ગયા છે ને હવે જેનો સારું રૂમ શણગારેલો હશે ને બેસ્ટ રૂમ એને આપણે નંબર આપવાના છે 1 થી 3. તો જો આ સરસ મજાની હજી બહેનો બધી તૈયારી કરે છે ને બધા છે સરસ મજાના કેસરી કલરના કપડાં પહેરીને આવ્યા છે. બધા છે પોતાની મોજમાં છે સીતા માતા ને રામ નવમા ધોરણનો ક્લાસ ને આ છે એ લોકોનું ડેકોરેશન ને આપણે જોવા આવ્યા છીએ એવું ડેકોરેશન. સરસ મજાનું ડેકોરેશન જોઈ લીધું છે. હવે આપણે 11 વારનું જોવાનું છે. એ લોકોનો જોઈને પછી આપણે નંબર આપવાના છે 1 2
આવી ગઈ છું સ્ટાફ રૂમમાં ને બહાર છે એ બધા ગ્રુપ ફોટો પડાવે છે અને હવે આપણે જવાનું છે ગામમાં રેલી કાઢવાની છે નાની એવી, તો હું તમને બતાવું. તો અમારી આખી સ્કૂલ છે અહીંયા આવી ગઈ છે. જો આ બધા ગ્રુપ ફોટો પાડે છે, ત્યાં ફોટોશૂટ થાય છે. જો બેનો બધા મસ્ત મજાના કેસરી પહેરી રહ્યા છે. આપણા ભાઈઓ ફોટો પડી ગયો છે ને હવે આપણે છે એ બાર ગામમાં જવાનું છે, રેલી કાઢવાની છે. બધા છોકરાઓને ખબર પડી ગઈ છે કે આપણે બધા બેન વિડીયો બનાવે છે. જો આ બધી રેલીમાં જવાની તૈયારી છે એ ચાલુ છે. પેલા બેનો બધા હોય પછી પાછળ વાળામાંથી નવમા વાળા આગળ મને એમ કહ્યું કે ભાઈઓ પેલા બેનો પેલા કોણે રાખ્યા? આ રેલીમાં જવાની તૈયારી બધી થઈ રહી છે અને આજે સામે દેખાય આ છે અમારી પ્રાથમિક સ્કૂલ. બધાને હારે બોલો. બધા સરસ તૈયાર થઈને આવ્યા છો. આવી જશે બધા ક્લિયર. બેન આમથી કઈ બાજુ રેલીમાંથી આવી ગયા છીએ ને બહેનો જો અહીંયા પાછળ ગરબા લે છે કે અમારે ગરબા લેવા છે. તમને વિડીયો જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં છે આજે તો જય શ્રી રામ લખી જ દેજો. તો બસ મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.